ઓડ શહેરના શ્રી ગોવર્ધનનાથજીના મંદિરે કેરી મનોરથાનંદના ઓડ શહેરમાં શ્રી ગોવર્ધનનાથજી મંદિરે ઠાકોરજીના વિવિધ મનોરથ અતિ ભક્તિભાવે કરવામાં આવતા હોય છે. જેઠ સુદ પૂનમે કેરી મનોરથનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અસંખ્ય વૈષ્ણવોએ ભાગ લીધો હતો. સૌએ આ કેરી મનોરથના દર્શન કરી ધન્યતા અનુભવી. ભગવાન શ્રી કૃષ્ણને કેરી ખૂબ જ પસંદ હતી. કેરી મનોરથ વિશે ભગવાન શ્રી કૃષ્ણના બાળપણ સાથે જોડાયેલી એક લોકવાર્તા છે. આ કથા અનુસાર એક વખત ભગવાન શ્રી કૃષ્ણ ગોકુલમાં તેમના આંગણામાં રમતા હતા, ત્યારે કેરી વેચનારી ગોપીનો અવાજ સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણએ તેમની બંને હાથમાં અનાજ લઈને તે ગોપી તરફ દોડ્યા. પરંતુ તે ત્યાં પહોંચ્યા ત્યાં સુધીમાં તેના હાથમાં થોડો દાણો જ બચ્યો હતો. બાળક કૃષ્ણએ ગોપીને અનાજના બદલામાં કેરીઓ આપવા કહ્યું. પછી તેની નિર્દોષતા જોઈને ગોપીએ તેને તે નાના દાણાના બદલામાં ભગવાન કૃષ્ણના બંને હાથમાં સમાઈ શકે તેટલી કેરીઓ આપી. પછી એ ગોપી એ થોડાક દાણા લઈને જતી રહી અને જ્યારે તે યમુના કિનારે પહોંચી ત્યારે તેને તેની ટોપલી ભારે લાગવા માંડી. આ પછી જ્યારે તેને તેના માથા પરથી ટોપલી કાઢી અને જોયું, તો બધા અનાજ રત્નો અને આભૂષણોમાં ફેરવાઈ ગયા હતા. આ કથાના આધારે કેરી મનોરથ ઉત્સવ ઉજવવામાં આવે છે. રિપોર્ટર દિલીપભાઈ એસ. પટેલ, ઓઠાણંદ, GPK ન્યૂઝ.